નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર। ચાલો ઉર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ। ઉદ્યોગપતિઓ માટે, ગૃહિણીઓ માટે, ખેડૂતો માટે સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઉર્જા કાર્યક્ષમતા વધારો। કચ્છ જિલ્લાના શિક્ષણ વિભાગમાં હિસાબનીશ સંબંધે કરોડોના કૌભાંડ સંબંધે શિક્ષણ વર્તુળોમાંથી માહિતીઓ બહાર આવી રહી છે। તલસ્પર્શી તપાસ કરાય તો કરોડો રૂપિયાના કૌભાંડ બહાર આવે। ગાંધીનગરથી તપાસનો હુકમ છૂટ્યા। સમગ્ર શિક્ષાના બોગસ હિસાબનીશોના નામે કરોડોના કૌભાંડની કેટલીક વધુ ચોંકાવનારી વિગતો બહાર આવી છે। આ બોગસ હિસાબનીશના આ કૌભાંડ એક નહીં પરંતુ 10 વર્ષ કરતાંય વધુ સમયથી ચાલી રહ્યું છે। તેમ છતાં કેટલાક લાંબા સમયથી ચાલતા કૌભાંડ પ્રત્યે અગાઉના અધિકારીઓનું ધ્યાન કેમ નથી ગયું તેવો સવાલ જાણકારો ઉઠાવી રહ્યા છે। છેલ્લા 10 વર્ષથી કચ્છની પ્રાથમિક શાળાઓમાં ફાળવાતી ગ્રાન્ટોના ખર્ચના હિસાબોની તપાસની અર્થે કોઈ હિસાબનીશ આવતો ન હોવાથી આ કામગીરી જે તે શાળાના આચાર્યો કરી રહ્યા છે। તો આવા હિસાબો આચાર્યો જ લખતા હોવાથી અને ચેક કરવાવાળા કોઈ આવતા ન હોવાથી કેટલાક કિસ્સામાં આચાર્યો દ્વારા ગરબડી થતી હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે। બોગસ હિસાબનીશોની હાજરી પ્રમાણિત કરવાની શરૂઆત જે તે શાળાના આચાર્યથી થાય, ત્યારબાદ ગ્રુપ શાળા CRC ક્લસ્ટરના અધિકારી પ્રમાણિત કરે, ત્યારબાદ BRC હાજરી પ્રમાણિત કરે, ત્યારબાદ સમગ્ર શિક્ષાની કચેરી જિલ્લા કક્ષાએ પ્રમાણિત કરી ગાંધીનગર સમગ્ર શિક્ષા ગાંધીનગર મૂકવામાં આવે। એ રીતે દરેક સ્તરે આવા કર્મચારી જે કોન્ટ્રાક્ટ દ્વારા પૂરા પડાયા છે કે નહીં તે નક્કી થાય, પણ સમગ્ર સિસ્ટમ કેમ ચૂપચાપ, કોની સૂચનાથી, કોના દબાણથી અને કઈ રીતે ચાલતી રહી, વચ્ચે કંઈ પણ અધિકારીઓએ કેમ તપાસણી કરી નહીં તેવા સવાલ શિક્ષણ વિભાગના જ જાણકાર લોકો આશ્ચર્ય સાથે કરી રહ્યા છે। પણ જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારીએ પ્રામાણિકતાથી આ કૌભાંડ અટકાવવા કમર કસી ત્યારથી આ કથિત કૌભાંડની ચર્ચા સમગ્ર જિલ્લામાં ચાલે છે। એવા પણ સમાચાર છે કે ગાંધીનગરથી આ બાબતે તપાસના આદેશ છૂટ્યા છે। સમગ્ર શિક્ષા અભિયાનની કચેરી જિલ્લા પંચાયત સંકુલમાં ખસેડાઈ છે। અમુક કર્મચારી અહીંથી કામ કરે છે, પણ અમુક કર્મચારી અહીં બેસી કામ કરતા નથી તેવું પણ જાણવા મળ્યું છે। શાળાઓ સાથે સંકળાયેલા કેટલાક વર્તુળોના જણાવ્યા અનુસાર શાળાઓમાં અવારનવાર કન્યાઓ માટે ગોઠવાતી સ્વરક્ષણની તાલીમો અને યોગ સહિતના અનેક કાર્યક્રમોના થતા ખર્ચ માટે જરૂરી પ્રમાણપત્રો મેળવવા આગ્રહ રખાતો હોય છે, જે તાલીમો અપાઈ પણ હોતી નથી, જેથી તેમાંય અધરો-અધર બિલો બની જતા હોવાના આક્ષેપો જાણકારો કરી રહ્યા છે। બીજી તરફ સમગ્ર શિક્ષાનો વહીવટ કરાર આધારિત કર્મચારીઓથી ચાલી રહ્યો છે, જેમનો પગાર 15 થી 20 હજાર વચ્ચે હોવા છતાં કેટલાક કર્મચારીઓની ભૂંડી ભૂમિકા હોવાથી આવા કર્મચારી બે પાંદડે થઈ ગયા હોવાનો આક્ષેપ જાણકાર સૂત્રો કરી રહ્યા છે। ત્યારે ઊંડી તપાસ થાય તો અનેકના પગ નીચે રેલો આવી શકે તેવું જાણકારો બતાવી રહ્યા છે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 21 ડિસેમ્બર 2024 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।